જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. મિત્રો, ધોરણ 9ના એક પણ વિડીયો નથા મૂકી શક્યા. સૌપ્રથમ તો ગણિતથી શરૂઆત કરવી હતી, પણ આજે લઈને આવ્યો છું એસએસ. આના પછીનો નેક્સ્ટ વિડીયો ગણિત ચેપ્ટર 1નો આવી જશે. ધોરણ 9 એસએસ ચેપ્ટર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બ્રિટિશ એટલે કે અંગ્રેજો. અંગ્રેજી સત્તાનો ઉદય ભારતમાં શરૂઆત ક્યાંથી થઈ? તો સૌ પ્રથમ થોડા ઇતિહાસથી ચાલુ કરીશું કે કેવી રીતે વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ અને ભારતમાં આવવાની શરૂઆત કરી. સૌ પ્રથમ કોણ આવ્યું? વારાફરતી કઈ કઈ પ્રજા આવી? આટલી પ્રજા આવી તેમાંથી સૌથી વધુ કોણે વર્ચસ્વ કર્યું, કોણે રાજ કર્યું, કોણે ભારત દેશ ઉપર સૌથી વધુ સમય સુધી રહ્યા? અને કોઈ પ્રજા એવી પણ હતી કે જે લાંબો સમય પણ ના ટકી શક્યા અને વિદાય પામ્યા હતા. તો મિત્રો, વાર ના કરતા શરૂઆત કરીએ. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. સૌપ્રથમ શરૂ કરીશું ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતની સંસ્કૃતિ અને આર્થિક સમૃદ્ધિ એટલા માટે જ ભારત સોને કી ચિડિયા કહેવાતું હતું. આ બધું જોઈને આકર્ષાઈને જ પ્રજા અહીં આવેલી. પણ એના પહેલાં એવું તો શું બન્યું હતું જેના કારણે એ લોકોને અહીંયા તરફ આવવું પડ્યું? ભારત આવવા માટે નવા જળમાર્ગ શોધાયા. જૂના રસ્તા હતા તો કેમ બંધ થયા? કેમ નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી? ત્યાંથી શરૂઆત કરીએ. પછી છેલ્લે આપણે આ નકશા દ્વારા સમગ્ર માહિતી આપીશ કે કેવી રીતે ક્યાંથી ક્યાં ભારત તરફનો જળમાર્ગ શોધાયો, કોણે શોધ્યો, કોણે સૌ પ્રથમ જાહેરાત કરી, પણ વાસ્તવમાં એ ભારતનો જળમાર્ગ નહોતો. પછી ખરેખર કોણે શોધ્યો, એ તમામ વસ્તુ જાણીશું આ લેક્ચરમાં. શરૂ કરીએ સૌ પ્રથમ તો ભારતના માલ સામાનની માંગ. એવો કયો ભારતનો માલ સામાન હતો કે જે તમામ વિશ્વના અંદર, એટલે કે ખાસ કરીને આપણે ચર્ચા કરીશું યુરોપ ખંડની. યુરોપ ખંડના અંદર સૌથી વધુ માંગ હતી ભારતના માલ સામાનની. તો કયો માલ સામાન હતો અને કેમ માંગ હતી એ સૌ પ્રથમ આપણે એ જાણીશું. તો ભારતના માલ સામાનમાં મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, અને ગળી. ભારતના આ માલ સામાનની યુરોપ ખંડના અંદર સૌથી વધુ માંગ હતી. એટલે કે યુરોપ કન્ટ્રીના જે દેશો હતા તેના અંદર ભારતની આ બધી વસ્તુઓનું નિકાસ બહુ થતી હતી. ભારતમાંથી ત્યાં સૌથી વધુ જતી. તો એનું રીઝન શું હતું? જેમ જતા હતા એ રીતે રેગ્યુલર માલ સામાનની આપલે થતી હતી. બન્યું એવું કે ઈસવીસનની સાલ આવી 1453. ઈસવીસન 1453માં ભારત યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે બંને રીતે થતો. પણ તેના કેન્દ્ર સ્થાનમાં એક વિસ્તાર હતો જે દેશનું નામ તુર્કસ્તાન. તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તનબુલ. ઇસ્તનબુલ જેને આપણે કોન્સ્ટેન્ટિનોપલ કહીશું. બીજું નામ એનું ઇસ્તનબુલનું બીજું નામ હશે કોન્સ્ટેન્ટિનોપલ. આ છે એનું નામ કોન્સ્ટેન્ટિનોપલ, જે ઈસવીસન 1453ની સાલમાં તુર્કોએ જીતી લીધું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તનબુલ જીત્યું. તેથી ભારત અને યુરોપ વચ્ચેના કેન્દ્રમાં જે આ વિસ્તાર હતો એ તુર્કોએ જીતી લેતા ભારત તરફ આવવાનો જળમાર્ગ થઈ ગયો બંધ. હવે જળમાર્ગ બંધ થતા ભારતમાંથી આટલી વસ્તુ જે એ લોકો મંગાવતા હતા, એટલે કે અહીંથી નિકાસ થતી, પણ એ લોકો જે આયાત કરતા હતા આટલી વસ્તુઓ, એના ઉપર અચાનક આવી ગઈ રોક. તો કેમ? ભારતના મરી મસાલામાં એવું શું હતું? ભારતના મરી મસાલામાં એ લોકો માંસાહારી લોકો, સૌથી વધુ માછલીને સાચવવા માટે ભારતના મરી મસાલાનો ઉપયોગ થતો હતો. એટલે કે ભારતના મસાલાથી એ લોકોને સૌથી વધુ માછલીના માંસ સાચવવામાં ઉપયોગ થતો હતો.
પછી આગળ જોઈશું ભારત આવવાના જળમાર્ગની શોધ. ભારત આવવાનો જળમાર્ગની શોધ કોણે કરી? તો એના પહેલા પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી હતા. પ્રિન્સ હેનરીએ પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું, આર્થિક રીતે પણ મદદ કરી અને એવી હાકલ કરી કે આપણા ત્યાંના કોઈ પણ સાહસવીર હશે જે ભારત તરફનો નવો જળમાર્ગ શોધે તો તમામ સહાય આપવાની જાહેરાત કરી. પોર્ટુગલના રાજા હતા પ્રિન્સ હેનરી જેઓએ. તો સૌપ્રથમ એક સાહસવીર નીકળ્યો જેનું નામ બોર્થોલોમ્યુ ડાયઝ. બોર્થોલોમ્યુ ડાયઝ કોણ? તો જેણે શું શોધ્યું? તો બોર્થોલોમ્યુ ડાયઝે સૌપ્રથમ કેપ ઓફ ગુડ હોપ શોધ્યું, જે આફ્રિકા ખંડ, આપણે અહીંયા નકશામાં જોઈશું, આ આફ્રિકા ખંડ આખો, એના નીચે અહીંયા આવેલું કેપ ઓફ ગુડ હોપ, આની શોધ કરી હતી બોર્થોલોમ્યુ ડાયઝે. અહીંયા લખું છું. બોર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની સૌપ્રથમ કરી શોધ. એના પછી કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કરી. પછી આવશે બીજા નંબરે ક્રિસ્ટોફર કોલમ્બસ. આ એવો વ્યક્તિ ક્રિસ્ટોફર કોલમ્બસ પહોંચી ગયો હતો યુએસએ ના બાજુમાં. આપણે જોયું હોય તો વેસ્ટ ઇન્ડિઝ, અત્યારે વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ કહેવાય જે કન્ટ્રી, એ વાસ્તવમાં એક કન્ટ્રી નહીં પણ ટાપુઓથી બનેલો દેશ છે. અલગ અલગ દેશોવાળા ટાપુઓ ત્યાં આવ્યા. તે વિસ્તારમાં પહોંચી અને તેને એવી જાહેરાત કરી હતી કે મેં ભારત એટલે કે ઇન્ડિયા શોધી લીધું. એ જ વ્યક્તિ કોણ? તો ક્રિસ્ટોફર કોલમ્બસ. સ્પેનના રાજાની મદદથી તેણે શરૂઆત કરી હતી અને તે પહોંચી ગયો ઈસવીસન 1492માં. ક્યાં પહોંચ્યો? એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ જઈને એની શોધ અટકી. ત્યાં જઈ એને એવું જાહેરાત કર્યું, એ પોતે પણ એને થઈ ગયું કે મેં ઇન્ડિયા શોધી દીધું. અને જ્યાં સુધી આ વ્યક્તિ જીવ્યો ક્રિસ્ટોફર કોલમ્બસ, ત્યાં સુધી માત્ર એવા જ વિશ્વાસમાં જીવ્યો હતો કે ભારતનો જળમાર્ગ મેં શોધેલો. એ આગળ જતા ખબર પડી કે આ વિસ્તાર ઇન્ડિયા નથી. તો એક વ્યક્તિ આવ્યો ઇટલીથી. ઇટલીનો એક વ્યક્તિ આવ્યો જેનું નામ અહીંયા લખું, અમેરિગો વેસ્પુચી. આ ઇટાલીનો એક વ્યક્તિ હતો જેનું નામ હતું અમેરિગો વેસ્પુચી. એના ત્યારબાદ તે નીકળ્યો, તે ગયો તેના બાજુમાં જે અત્યારે આપણે અમેરિકા કહીએ છીએ ત્યાં જઈ અને એને પોતાના નામ ઉપર, અમેરિગો ઉપરથી અમેરિકા દેશનું નામ અમેરિકા જાહેર કર્યું. એ વ્યક્તિ કોણ? તો અમેરિગો વેસ્પુચી. પછી આગળ જતા પોર્ટુગીઝનો બીજો એક નાવિક, જે નાવિકનું નામ હશે વાસ્કો દ ગામા. આ એ જ વ્યક્તિ, બીજું કોઈ નહીં, વાસ્કો દ ગામા, જેને ખરેખર ભારતનો તરફનો જળમાર્ગ શોધી અને ભારત દેશમાં સૌ પ્રથમ આવનાર પોર્ટુગીઝ અથવા વિદેશી અથવા યુરોપિયન પ્રજા બનવાનો શ્રેય લીધો હતો. એ હતો વાસ્કો દ ગામા, પોર્ટુગીઝ નાવિક. ઈસવીસન 1498ની સાલમાં એ ભારતના કોચી બંદરે, દક્ષિણ ભારતમાં, જે અત્યારે આપણે કેરળ કહીએ છીએ, ત્યાં આવી પહોંચ્યો હતો. કોણ? વાસ્કો દ ગામા હતો પોર્ટુગીઝ, જેને આપણે ફિરંગી કહીશું. પછી ત્યાં આવ્યા ભારતમાં. સાઉથ ભારત એટલે કે કેરળ આસપાસના વિસ્તારમાં ત્યાં જામોરીન નામનો રાજા રાજ કરતો હતો. જામોરીનના બે નામ આવશે મિત્રો, ટેક્સ્ટ બુકના અંદર બંને નામ આપેલા. બંનેમાંથી આપ કોઈ પણ એક નામ લખો તો પણ સાચું જ પડશે. એક નામ છે જામોરીન અને તેનું જ બીજું નામ છે સામુદ્રિક. બંનેમાંથી કોઈ પણ નામ લખો. એ રાજા જોડે એને વેપાર કરવાની પરવાનગી માગી. વેપાર કરવાની પરવાનગી મળતા સૌપ્રથમ વેપાર કોઠી સ્થાપી, ચાલુ કર્યું. ધીમે ધીમે પગ પેસારો એટલો મજબૂત બનાવ્યો કે દીવ, દમણ, ગોવા, કોચી, મલાક્કા વગેરે જેટલા પ્રદેશોમાં પોતાનું નિયંત્રણ સ્થાપી દીધું પોર્ટુગીઝ
પ્રજાએ. આ એ જ પ્રજા છે મિત્રો જે ભારત દેશ તમાકુના વેપારથી અજાણ હતો. આ એ જ પોર્ટુગીઝ જે ભારતમાં તમાકુ લઈ આવ્યા અને અત્યારે આપણો આખો દેશ તમાકુના વેપાર સાથે સંકળાયેલો છે. પછી આગળ આ લોકોને જોયા, પોર્ટુગીઝોને, એટલે બીજી પ્રજાને, હોલેન્ડની ડચ પ્રજાને એવું થયું વલંદા કે આપણે પણ ભારત જઈએ. પછી બીજા આયા ડેનમાર્કના ડેનિશ, આ લોકોને પણ થયું આપણે ભારત જઈએ. પછી આવી ઈસવીસન 1600ની સાલ. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટિશના રાણી હતા, રાણી એલિઝાબેથ. એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને મંજૂરી આપી ભારતમાં વેપાર કરવા જવાની મંજૂરી મળી. અને પરવાનગી મળતા જ સૌ પ્રથમ 1608માં પ્રથમ વહાણ બ્રિટિશનું, ઇંગ્લેન્ડનું પ્રથમ વહાણ અંગ્રેજોનું ઈસવીસન 1608માં સુરત ખાતે આવી પહોંચ્યું. તેનો કેપ્ટન હતો વિલિયમ હોકિન્સ. સૌ પ્રથમ વાર આવનાર વિલિયમ હોકિન્સ હતો 1608ની સાલમાં. પણ સુરત આવી પહોંચ્યા, પણ બન્યું એવું કે સુરતમાં વેપારો કરવાનો પરવાનો મળ્યો નહીં. વેપાર કરવાનો પરવાનો ન મળતા પછી ફરીથી ટ્રાય કર્યો અને ઈસવીસન 1613ની સાલમાં મુગલ સામ્રાજ્યના રાજા હતા જહાંગીર. આ એ જ જહાંગીર જે ચિત્રકલાના શોખીન રાજા હતા, એ જ વ્યક્તિ જેણે અંગ્રેજોને વેપાર કરવાની છૂટ આપી. અને વેપાર કરવાની છૂટ મળતા ઈસવીસન 1613ની સાલમાં સર ટોમસ રોએ સુરત ખાતે પ્રથમ વેપારી કોઠી સ્થાપી. એમ કરતા અંગ્રેજોનું પણ આગમન થઈ ગયું. એવો પ્રશ્ન પૂછાય, સૌ પ્રથમ ભારતમાં આવનાર વિદેશી પ્રજા તો પોર્ટુગીઝ, પછી હોલેન્ડના ડચ એટલે કે વલંદા, પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા, પછી આવશે ઇંગ્લેન્ડના અંગ્રેજો અને પછી આવશે ફ્રેન્ચ પણ આવશે આગળ જતા. પછી સમય જતા એવું બન્યું કે સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી અને સુરત, ભરૂચ, અમદાવાદ આ વિસ્તારમાં મરાઠા સામ્રાજ્યનું પ્રભુત્વ વધુ હોવાથી પોતાને જોખમ લાગતા અંગ્રેજો ત્યાંથી નીકળ્યા દક્ષિણ ભારત તરફ. કઈ બાજુ ગયા? દક્ષિણ ભારત તરફ. ત્યાં આંધ્રપ્રદેશ ખાતે મછલીપટ્ટનમ, પછી સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ જે વેસ્ટ બેંગાલ એટલે કે કલકત્તા પશ્ચિમ બંગાળ ત્યાં, અને છેલ્લે મુંબઈ ખાતે ઈસવીસન 1687ની સાલમાં વેપારી કોઠી સ્થાપી અને મુંબઈને પોતાનું રાજધાની એટલે કે પોતાનું કેન્દ્ર બિંદુ મેન જાહેર કર્યું. પછી આગળ જોઈશું. આ બધાથી પ્રેરાઈ અને સાલ આવી 1668. 1668માં ફ્રેન્ચોને પણ એમ થયું કે આપણે રહી ગયા, આ લોકો પહોંચી ગયા, આપણે પણ જઈએ. તો એ લોકોએ પણ સેમ અંગ્રેજોના જેમ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી 1668ની સાલમાં અને ભારત તરફ આવ્યા. ભારતમાં આગમન થતા તેઓ માહે, કરાઈકલ, પુંડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટનમ આંધ્રપ્રદેશ આ તમામ સ્થળે તેઓએ વેપારી કોઠીઓ સ્થાપી. અને વેપારી કોઠી સ્થાપી પછી અંગ્રેજો અને ફ્રેન્ચો આ બંને વચ્ચે વિસ્તાર માટે થઈ અને ત્રણ કર્ણાટક વિગ્રહો થયા હતા. અને 3 કર્ણાટક વિગ્રહને અંતે ફ્રેન્ચોનો થયો પરાજય અને અંગ્રેજોનો થયો હતો વિજય. અને ત્યાંથી ફ્રેન્ચો ચંદ્ર, માહે, કરાઈકલ અને પોંડિચેરી તરફ ગયા. પછી ફિરંગી એટલે કે પોર્ટુગીઝ તેઓએ દીવ, દમણ અને ગોવા પર એટલો મજબૂત પોતાનો કબજો કરી લીધો હતો અને પોતાના તમામ રીતે દીવ, દમણ અને ગોવાને નિયંત્રણમાં રાખ્યા હતા. જે છેલ્લે ભારત આઝાદ થયા પછી આ 3 સ્થળ આપણે આમનાથી આઝાદ કરાવ્યા હતા. એના ઉપરથી એક કહેવત પડી, દીવ, દમણ અને ગોવા પોર્ટુગીઝો બેઠા રોવા. હવે મિત્રો આ નકશા ઉપરથી આખી સિસ્ટમ સમજીશું. ક્યાંથી પોર્ટુગીઝ, ક્યાંથી કયો દેશ, ક્યાં જળમાર્ગ હતો, ક્યાં ભારત હતો, તમામ વસ્તુ આપણે નકશા ઉપરથી
સમજી લઈશું. તો સૌપ્રથમ પોર્ટુગીઝ દેશ અહીંયા હતો. આ છે મિત્રો લિસ્બન બંદર. કયું બંદર? લિસ્બન બંદર. તો સૌપ્રથમ સાંભળ્યું હોય તો બાર્થોલોમ્યુ ડાયસ અહીંથી નીકળ્યો, અહીંથી આ એટલાન્ટિક મહાસાગર, સી લખ્યું, મહાસાગર લખી દઉં. બાર્થોલોમ્યુ ડાયસ અહીંથી નીકળ્યો અને કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરનાર વ્યક્તિ. પછી ક્રિસ્ટોફર કોલમ્બસ, એ વ્યક્તિ તો અલગ જ વિસ્તારમાં પહોંચી ગયો હતો, વેસ્ટ ઇન્ડિઝ વર્તમાન અમેરિકા બાજુ. પછી આવ્યો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા. તો એને કેવી રીતે ભારત તરફનો જળમાર્ગ શોધ્યો એ જોઈએ. તો સૌ પ્રથમ તે એટલાન્ટિક લિસ્બન બંદરેથી નીકળ્યો, એટલાન્ટિક મહાસાગર આવ્યો, એટલાન્ટિક મહાસાગર કેપ ઓફ ગુડ હોપ થઈ અને આ વિસ્તારમાં આવ્યો જેનું નામ છે મોઝામ્બિક બંદર. આફ્રિકા ખંડના મોઝામ્બિક બંદર આવ્યો અને ત્યાંથી એ સીધો જ ભારત તરફ આવી પહોંચ્યો, સીધો જ ભારત તરફ આવી પહોંચ્યો. અને આમ કરતા ઈસવીસન 1498ની સાલમાં પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ સૌ પ્રથમ વખત વાસ્તવમાં ભારત તરફનો નવા જળમાર્ગની શોધ કરી. આ છે મિત્રો તુર્કસ્તાન. આ જૂનો જળમાર્ગ અહીંયા હતો. કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા એટલે કે ઇસ્તાનબુલ, આ જળમાર્ગ બંધ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનો તમામ જળમાર્ગ કોઈ રસ્તો હતો નહીં. પાછળથી વાસ્કો દ ગામાએ નવો માર્ગ શોધતા ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર પહેલા તો એવો ચાલુ થયો, પણ વેપાર કરતા તો વિદેશી પ્રજાઓનું ભારત તરફનું આગમન, જે આગળ જતા દમનકારી નીતિ, તમામ વસ્તુનો ભારતે 350 વર્ષ સુધી સામનો કર્યો અને પછી આપણને મળી આઝાદી. હવે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ આપને યાદ હોય તો માહિતી આપી દઉં. સિરાજુદ્દૌલા, રોબર્ટ ક્લાઇવ, જેને 23 જૂન 1757ના રોજ પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા, જેના વચ્ચે પ્લાસી નામના ગામના મેદાનમાં થયું હતું, એટલે એ યુદ્ધ પ્રખ્યાત થયું પ્લાસીના યુદ્ધ તરીકે. અંગ્રેજોની ખરેખરી સત્તા જો સ્થપાઈ હોય ભારત દેશમાં તો પ્લાસીના યુદ્ધ પછી, કેમ કે ત્યાંથી તેઓએ સમગ્ર બંગાળને કવર કર્યું અને ત્યાંથી ભારત દેશ ઉપર ધીમે ધીમે સત્તાનો એમનો ઉદય થયો. બીજા નંબરે આવશે 1764. એના એક્ઝેક્ટ 7 વર્ષ પછી ઓક્ટોબર મહિનો 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સરનું યુદ્ધ થયું હતું, જેના અંદર કેપ્ટન મનરો એટલે કે મેજર મનરો અંગ્રેજ અધિકારી તરફથી લડ્યા હતા અને એક બાજુ 3 સૈન્ય હતા. અવધના નવાબ સિરાજુદ્દૌલાનું, એ એના આગળ જે આવશે એ વ્યક્તિ. આ ત્રણેય સેના ભેગી થઈ માત્ર 7,000ની સેના અંગ્રેજોને 50,000ની સેના પણ નથી હરાવી શકી. એટલે અંગ્રેજોએ ત્યાંથી મજબૂત પાયો નાખ્યો હતો પ્લાસી અને બક્સરનું યુદ્ધ દ્વારા. તો નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો જોઈશું પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, પછી વેલેસ્લીની સહાયકારી યોજના, ડેલહાઉસી દ્વારા કરાયેલ નવા અલગ અલગ કાયદા, ચાહે સતી પ્રથા હોય, દીકરીને દૂધ પીતી કરવી હોય, સતી પ્રથા હોય, વિધવા પુનર્વિવાહ હોય, તમામ જેટલા સારા કાર્યો ડેલહાઉસીએ કરેલા. ભારતમાં રેલવેની શરૂઆત 1853, ગુજરાતના અંદર રેલવેની શરૂઆત 1855, તમામ કાર્યો ડેલહાઉસીના ફાળે જાય છે, જે પણ બાંધકામ ખાતું પણ પોતાનું સ્થાપ્યું હતું. અને વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી, લોકોને લાલચમાં લઈ અને તેમનો વિસ્તાર પડાવી લેવો, પોતાના ગુલામ બનાવવા, તમામ વસ્તુ જોતા રહીશું નેક્સ્ટ લેક્ચરમાં. મિત્રો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો. દરરોજ નવી જાણકારી, ધોરણ 6 થી 10ના તમામ લેક્ચર્સ, એના સિવાય ઇતિહાસની, જનરલ નોલેજના તમામ લેક્ચર્સ હું બનાવતો રહીશ. ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેશો તો તમને પણ મજા આવશે, મને પણ અવનવા વિડીયો લાવવામાં પ્રોત્સાહન મળતું રહેશે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. જય શ્રી કૃષ્ણ મિત્રો.